રાજકોટ કાંડ બાદ સફાળા જાગેલા તંત્રએ ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં ફાયર સેફટી અંગે ચેકિંગ હાથ ધર્યું. ફાયર પ્રોટેક્શન અને પ્રિવેન્શનને લગતા ફાયર સેફટીના સાધનો કાર્યરત છે કે બંધ હાલતમાં તેની તપાસ હાથ ધરાઈ. ભીડભાડવાળા વિસ્તારમાં આવેલી બહુમાળી દુકાનો સહિત તાબા માલિકી હેઠળની ઇમારતો એકમોમાં ફાયર સેફટી અંગેનું ચેકિંગ હાથ ધરાયું. ફાયર સેફટી સંસાધન ઇન્સ્ટોલ કરી કોઈપણ સંજોગોમાં કાર્યરત રાખવાનો અનુરોધ કર્યો. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેજર એક્ટ 2013ના નિયમોનું ઉલ્લંઘન કરનાર 30 જેટલા લોકોને નોટિસ પાઠવવામાં આવી. સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ વડોદરાના સ્ટેટ ફાયર ઓફિસર અભિષેક સાવંત અને ટીમે ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં તપાસનો ધમધમાટ ચલાવ્યો. ફાયર સેફટી બાબતની તપાસ હાથ ધરી વિવિધ સ્થળોએ નોટિસ પાઠવવામાં આવતા નગરમાં ફફડાટ ફેલાયો હતો. આજે ડભોઈ નગરપાલિકા ખાતે ફાયરનું ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે, કારણ કે અહીંયા ઘણી બધી એવી ઇમારતો છે જ્યાં ફાયરના ઇન્સ્ટોલેશન લગાયેલા નથી. તેને જોતા હાલ વડોદરા ડિસ્ટ્રિક્ટથી હું અભિષેક સાવંત સ્ટેશન ફાયર ઓફિસર ઇન્સ્પેક્શન માટે આવી રહ્યો છું અને જે જગ્યાએ ફાયર ઇન્સ્ટોલેશનની રિક્વાયરમેન્ટ છે અને ફાયર એનઓસીની રિક્વાયરમેન્ટ છે ત્યાં અમારા દ્વારા નોટિસ આપવામાં આવી રહ્યું છે. 5 દિવસ થયા આ ઘટનાને, ત્યારે 5 દિવસ પછી સર તમે જ આગળ, કારણ કે મારા અંડરમાં આખું વડોદરા ડિસ્ટ્રિક્ટ છે, એમાં કરજણ, સાવલી, ડભોઈ છે, તો વારી એક જગ્યાએ બધી જ જગ્યાએ હું એક સાથે નહીં પહોંચી વળી શકતો. ઠીક છે, તો લોકેશન વાઇઝ શિડ્યુલ પ્લાન કરેલું છે અને શિડ્યુલ હિસાબથી અમે લોકો ફોકસમાં આવી રહ્યા છે. અને એવું નથી કે આ જે રાજકોટમાં સીન થયું છે તેને જોતા અમે આજે તમને દેખાઈ રહ્યા છે. પહેલાંથી અમારું નોટિસનું પ્રોસેસ ચાલી રહ્યું હતું. જસ્ટ સીન એટલું છે કે રાજકોટ પછી અમારું ફોકસ વધારે દેખાઈ રહ્યું છે. બસ એ જ વસ્તુ છે. આજે કેટલા દુકાનો પર નોટિસો આવી? નોટિસો ઘણી બધી આ એરિયામાં ચાલી રહ્યું છે. ઓકે, પણ આ જગ્યાએ એનઓસીની રિક્વાયરમેન્ટ નથી, પણ એમને ફાયરના એક્ટના મુતાબિક અને એનબીસીના રૂલ્સના હિસાબથી એમને ફાયર ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે. દુકાનો પર કોઈ દુકાન પર સીલ મારવામાં આવી? ના, હમણાં સુધી આ પ્રક્રિયા કશું નહીં.